હાલો મિત્રો, કેમ છો? તમે મજામાં જઈશો? હું પણ મજામાં છું. અને આજે વાગી ગયા છે 3 અને આજનો વ્લોગ આપણે 3 વાગે શરૂ થાય છે. તમે જો મિત્રો, 3 વાગી ગયા, 3:30 થવા આવ્યા, આમ તો થઈ ગયા. અને મિત્રો આપણે ધાબે આવી ગયા અને અત્યારે તો આવું લુક છે. તમે ઓહો, કોઈક પતંગ સકાવે છે. તમે જો દેખાતું હોય તો નહીં દેખાતું હોય એમાં. અને સામે આપણી પપ્પુ બેઠી છે, તમે જુઓ. અને મિત્રો, ઉત્તરાયણનો વ્લોગ આપણે આવી ગયો છો, તો કેમ લાગ્યો બધાને કોમેન્ટ કરજો. હતો ને 1 નંબર. અને બાકી તો તમે જુઓ, આવું કાંઈક લુક છે. અત્યારે તો તડકો છે. ચાલો ફટાફટથી નીચે જઈએ. તડકાનું શું કરવું? તો મિત્રો, અહીંયા આપણે કેરો છે આપણો, તમે જુઓ. તુલસીમાં છે અને ફૂલઝાડ છે. મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડે, કેમ કે આપણે ચાલો તમને બતાવું. આપણે વસ્તુ લેવા જવું છે, તો ચાલો તમને બસ સ્ટેન્ડ બતાડું આપણું. ચાલો ફટાફટથી જઈએ ને બતાડું તમને. જો આપણો ફ્રેન્ડ પણ આવી ગયો છે, તમે જો આવી ગયા. ચાલો બસ સ્ટેન્ડ જઈએ. અને અહીંયા આપણું તમે જો, તો આ બધા કરતા અલગ જ હુવે, એકલું હુવે, બાકીના શહેર હેરી. ચાલો તમે ફટાફટથી જઈએ આપણે. અને મિત્રો, અમારી શેરીની આ બહાર હનુમાન દાદાનું મંદિર છે. મોટો જબર પીપળો છે, તમે જો. આ પણ હનુમાન દાદાની દેરી છે. અને મિત્રો, આ જે આ પીપળો છે ને 17 વર્ષ પહેલાનો છે. તો મિત્રો, આપણે રાધાભાઈની દુકાન છે. હા, અમે મયુર ટ્રાવેલર્સ નું બુકિંગ કરી સુરત જવા માટે. ઓનલાઈન ગમે તે આપ બુકિંગ કરાવી શકો છો, ગમે તે 24 કલાકે ગમે તે. અને તમારે બુકિંગ કરાવ્યા પછી ન જવું હોય તો 2 કલાક આગું કહેવાનું, તો તમને તમારી ટિકિટ રદ થાય, નકર રદ થશે નહીં. મિત્રો, આ એની દુકાન છે, હર ભોલે પાન સેન્ટર. ને આ રાજાધીરાજ બુકિંગ કરે છે એનું બોર્ડ. ને તમારે જે બુકિંગ કરવું હોય ને એ કરી આપશે, જે બસમાં. આ એ આખી એની દુકાન છે. મિત્રો, ઈ હતા રાજાભાઈ, જે એની દુકાન છે બસ સ્ટેન્ડમાં. અમારે કાંઈ પણ વસ્તુ લેવી હોય ને તો પણ અમે ત્યાં જ જઈએ છીએ. અને અમારે સુરત કે દૂર જગ્યાએ જવું હોય ને, અમે ત્યાં જ પણ બસનું બુકિંગ કરાવીએ છીએ. એ તમામ બસનું બુકિંગ કરી દે છે. અને એની એક ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, જે એમાં એના પોતાના જ વિડીયો મૂકે છે. આવીને વાહ આવી મિત્રો અમારી. હાલો તો થોડાવી થોડશે. મિત્રો, અમારી પપ્પુ છે ગાઈસ, થોડાશ છે ને. તો મિત્રો, આ છે શનિવાર ને અમારે બધાને 3 વાગ્યા સુધીની જ હોય છે. અને સ્કૂલ અમારે કોલેજ તો અડધા દિન હોય છે અમારે રજા. તો અમારે અત્યારે જવાનું છે વાડી આટો મારવા. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ગાડી વાળી લઈ ફટાફટ. તો મિત્રો, વાડીએ જતા પેલા ચા પી લે. તો ચા વિના મજા નો આવે. શાના શોખ એમ. હાલો હાલો જલ્દી બેહો. મિત્રો, આ છે અમારા ગામનું પોલીસ સ્ટેશન મોટા કુતવડા.
ફાઇનલી આમ તો વાડીએ પોગી ગયા છીએ. આ છે આપણું વાડીનું લુક. આપણું ટ્રેક્ટર પડ્યું છે. કુવામાં પાણી કેટલું છે? કુવામાં પાણી તમે જો એટલું પાણી છે અત્યારે તો. ને આ છે અહીંયા ડુંગળી આપણી. અને આ કુવો છે કેટલા ફૂટ? હો અંદાજે કે હાસી? અને આ વાડીમાં શું આવ્યું? આમાં એમાં બાજરો. બાજરો. જો મિત્રો આમાં બાજરો વાવી દીધો છે. ઉજો તો નથી ને આગળ જાવ ટ્રેક્ટર પડ્યું છે. મિત્રો અમે ટ્રેક્ટર લેવા જઈએ છીએ. બોલો બોલો મિત્રો અત્યારે આ ટ્રેક્ટર ને અમારે અહીંયાથી અમે છે લઈ જવાનું તો ચલે દુનિયા રે સામે લઈ જવાનું છે. સામે નારિયેલી સુધી. તો મિત્રો આ ટ્રેક્ટર દો વાળવા જવાનું છે. ટીપડું હોતન છે. ટીપડું પડશે મિત્રો. ટ્રેક્ટર વાળવા લઈ જાય છે. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. ને મિત્રો જો વાળી છે. મિત્રો આપણે ચડી ગયા. અને મિત્રો તમે જો દવા છાંટવા જાય છે. અને મિત્રો આ તમે જો કેટલો મોટો ધૂળનો ઢગલો પીડો છે. નીકળી જા. નીકળી તો અમે ઘરેથી સ્પેશિયલ મોગરા કાઢવા આવ્યા છીએ. અને આ મોગરા કાઢવાથી આપણને શું ફાયદો થાય છે અને શું લેવા કઢાય છે કોમેન્ટમાં આ બધું જણાવજો. કે મિત્રો આ છે આપણા ઘઉં. જે તો તમે મોટા મોટા થઈ ગયા છે એવડા. તો મિત્રો આ છે આપણી મેથીની ભાજી. મિત્રો તમારે ખાવી હોય તો કહેજો, ઓનલાઈન મોકલી આપશું. શું કરવું છે મિત્રો? મારું રોજનું રૂટીન છે વાડી આવવાનું. અઠવાડિયે એકવાર. ઓલા અઠવાડિયે આવ્યા હતા તો આ અઠવાડિયે આવ્યા. અમે કા વ્લોગ બનાવવા આવી કા આમનો વાટો મારવા, પણ અઠવાડિયે એકવાર વાડી આવવાનું. કાં તો શનિવારે કાં તો રવિવારે, પણ આવી તો ખરી. અમે આજ કયો વાર છે? આજ છે શનિવાર. આજ છે શનિવાર, તો અમે આજ આવ્યા છીએ. તો હવે નહીં આવી કાલે, હવે આવતા શનિવારે. અત્યારે આપણે ઓલી વાડીમાં ટ્રેક્ટર રાખવા જવાનું છે. જુઓ ટ્રેક્ટર જાય છે. તમે જો અહીંયા હાલી રહ્યું છે ટ્રેક્ટર. એને દત્તાળ કહેવાય, દત્તાળ. મિત્રો આપણી વાડી છે આ એટલી જ ની. આ આપણી જ વાડી છે. આ ઓલી પણ એમાં બધામાં ડુંગળી ને એવું બધું સવાવેલું, ઘઉં ને બાજરી. આ એટલું છે ખાલી. આમાં અમારે તેલ વાવવાના છે કાળા. તારામાં હાથી હાલે છે. જોવો 2-3 દી આમાં તેલ વાવવાના છે. હવે ધોળા વાવે કે કાળા તો નથી ખબર, પણ વાવવાના છે એ ખબર છે. મિત્રો આ છે અમારા વાડીના ઘઉં. આ છે ઘઉં અને આ છે ઘઉં. આ અમારા જ ઘઉં છે અને આ અમારા જ ઘઉં છે. પણ આ ઘઉં થોડાક છે મોટા, કેમ કે આ વાવેલા છે વહેલા ને અઠવાડિયું મોડા વાવેલા છે, એટલે થોડાક નાના દેખાય. બાકી છે 2 ઘઉં ને 2 અમારા જ છે.
રોજડા બોજડા કે આવ્યું હોય ને કઈક માલ ઢોર તો વાહ આવે કે નહીં એટલે એમાં અવાજ આવે જેનથી આ એટલે ભાગે એટલે અહીંયા બાંધ્યું સામે બાંધ્યું આપડા વાડીના સારે ખૂણે બાંધ્યું જો ચારે ખૂણે છે સમજાણું. તો મિત્રો વાડીનું કામ પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. તો તમે મિત્રો જો ટ્રેક્ટર આવે છે આપણી પાછળ. આપણે આવે છે ટ્રેક્ટર. આ ટ્રેક્ટર ગયું ઘરે જવા માટે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે. તો તમે જો તો મિત્રો આપણો ભાઈબંધ આવી ગયો છે. તમે જો ભાગે છે. આ છે આપણો દીના કાકા. મિત્રો જો લારી અહીંયા ગરી ગઈ અને આ અત્યારે આ નથી નીકળતું. આ છે ને એ કાઢીએ છીએ. મિત્રો બધા ટ્રેક્ટર કાઢે છે. તું દીના તો મિત્રો તમે જો આપણે ચા બની ગઈ છે. હાલે તો મિત્રો ગાડી વાળા છે. ચાલો આપણે પણ બેસી જાય ફટાફટ જવા જો. તો મિત્રો આપણે જાય છે મિત્રો ફાઇનલી આપણે વહી આવ્યા છીએ ઘરે. અમે જો તો મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો હોય મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળ્યા બીજા બ્લોગમાં. જય દ્વારકાધીશ.